એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી ડિપાર્ટમેન્ટ બાજુ જે ડક્ટ છે એમાં આગ લાગી અને અત્યારે ફાયર વિભાગે અહીં પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો છે। કોઈ જાનહાનિ નથી અને વિશેષ રેસ્ક્યુ કરવાની કોઈની જરૂર ન પડી। ફાયર વિભાગના ઓફિસર પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। એસવીપીના જે ફાયર ઓફિસર છે એ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો કયા પ્રકારે કામગીરી કરવામાં આવી, આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું કારણ હજુ કંઈ મળી નથી અમને, એ સર્ચ કરીએ છીએ, સર્ચ કર્યા પછી તમે જાણ કરશો। અચ્છા, કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને જે જગ્યાએ આગ લાગી ત્યાં શું છે? ચારે બાજુ ધુમાડો ભરાઈ જવાથી સખત ધુમાડો થયો હતો, બીજું કંઈ છે નુકસાન જેવું કંઈ છે નહીં। એસવીપી હોસ્પિટલના અન્ય જે ઓફિસર છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું શું કારણ હતું આગ? આ જે ડક્ટ છે ને એ ફ્રેશ એરની છે, બહારથી ફ્રેશ એર લઈ અને અહીંયા જે હીટિંગ થતું હોય ને એના માટે આપતી હોય છે, બરાબર છે। વચ્ચે કોઈ પણ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ નથી, કશી વસ્તુ નથી, બરાબર છે। એટલે કોઈક જગ્યાએ સમથિંગ થયું હશે, જેના હિસાબે ધુમાડો આવ્યો છે ને એ ધુમાડો આ ડક્ટે શક કરી અને આપ્યો, જેના હિસાબે શક થઈ ગયું, એટલે ડક્ટમાં ધુમાડો ભરાયો એટલે લાગી આગ લાગી છે। આપણે ડક્ટ ચેક કરી લીધી, બધી રીતે ચેક કરી લીધું છે। બહાર મારું એએચયુ જે હતું એએચયુ સિસ્ટમ એ બી ઓકે છે, એમાં કોઈ જગ્યાએ ફાયર દેખાતું નથી। એટલે હવે શું છે કે કદાચ કોઈ એપ્લાયન્સ આના ઉપર મૂકેલું હોય આ લોકોએ લોન્ડ્રીવાળાથી, કે લોન્ડ્રીનું કોઈ મશીન હોય તે ટર્ન પાર બંધ છે, એ ચાલુ થયા પછી જ ખબર પડશે, બરાબર છે। એટલે એના દર્દીઓ બી જે છે એમને કોઈ મુશ્કેલી પડી હોય? દર્દી ને આ બિલ્ડિંગ અલગ છે મેડમ, આ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ છે અને જે હોસ્પિટલ છે અહીંથી ફાર અવે, એટલે એને કોઈ ફરક નથી પડતો। બિલકુલ, જે એરિયામાં આગ લાગી છે એ એરિયામાં કોઈ આસપાસ કોઈ દર્દી નથી, એના કારણે દર્દીઓને કોઈ મુશ્કેલી નથી પડી, પરંતુ જે ફાયર સિસ્ટમ છે, જે એસવીપી હોસ્પિટલની જે ફાયર સિસ્ટમ છે એમના દ્વારા જ આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।